ઘરમાં પ્રસંગ હોય, સમય ઓછો હોય, ઘણા અલગ-અલગ જાતની વસ્તુઓ પ્રિપેરેશન કરવાની હોય, જેમ કે ઘરેણાં લેવાના, કપડાં લેવાના અને બધી ટ્રેન્ડ ચાલતો હોય એવી રીતે આપણે પણ કરવું હોય. તો આજે આપણે જે રેસીપી જોવાના છીએ ને એ પણ એવી ટ્રેન્ડી રેસીપી છે. અત્યારે આ રીતના ગોળ ધાણા બહુ જ બધા બનાવતા હોય છે અને ઇન કેસ ન બનાવતા હોય તો બહારથી પરચેઝ એટલે કે પ્લેટર પણ મંગાવતા હોય છે. તો અગાઉ પણ મેં 2 થી 3 રેસીપી શેર કરેલી છે અને આજે આપણે એવી ઇન્સ્ટન્ટ રેસીપી બનાવવાના છીએ ને કે જે તમારે ફટાફટ અડધી કલાકમાં તો ગોળધાણા રેડી થઈ જાય એવી છે. તો સૌથી પહેલાં નાગરવેલના પાન લઈ લેશું, એક મિક્સર જાર લઈ લેશું, તેમાં કાજુ, બદામ, ધાણા, આખા ધાણા જે ગોળધાણામાં ઉપયોગ થાય છે એ, સાથે 1 ચમચી વરિયાળી, તેને સરસ રીતે ગ્રાઇન્ડ કરી લેશું અને અધકચરું જ રાખશું, તેમાં તૂટી ફ્રૂટી એડ કરીને ગ્રાઇન્ડ કરી લેશું. આ રીતના નાગરવેલના પાન લીધેલા છે તેને પણ ગ્રાઇન્ડ કરીને બધી વસ્તુ મિક્સ કરી લેશું. હવે સુકનનો ગોળ એડ કરી દેશું આ રીતે અને સાથે મેં ગુલકંદ એડ કરેલો છે. આ છે મીઠી સોપારી અને ટોપરાનું બૂરું ખમણ. મિલ્ક મેડ આપણે એડ કરીશું જેથી કરીને ઇન્સ્ટન્ટલી તેનું બાઇન્ડિંગ આવી જાય. હવે તેમાંથી નાના-નાના બોલ્સ બનાવીને તૈયાર કરી લેશું. સાથે મેં ડેસિકેટેડ કોકોનટ લીધેલું છે. તમે અહીંયા કાજુ બદામની કતરણ પણ લઈ શકો છો. તો તૈયાર થઈ ગયા છે આપણા બોલ્સ, તેને ડેસિકેટેડ કોકોનટમાં લપેટી લેશું અને તો તૈયાર થઈ ગયા છે આપણા મસ્ત મજાના ઇન્સ્ટન્ટ એવા ગોળ ધાણા. અને આ રેસીપી ડિટેલમાં મારી ચેનલ પર આપેલી છે, ત્યાં જઈને ચેક કરી શકો છો. તો જરૂરથી આ નવા ટ્રેન્ડી ગોળ ધાણા બનાવજો. તમારે બીજા જોવા હોય તો પણ મારી ચેનલ પર અવેલેબલ છે, તમે એ પણ જોઈ શકો છો અને બનાવજો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી, તમે કઈ રીતના બનાવો છો એ પણ મારી સાથે શેર કરજો. અને જો સારા લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ફોલો જરૂરથી કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.